ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સીધા જ આજના આ અત્યંત રસપ્રદ વિષયમાં ઉતરીએ. આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ ને કે એક આદર્શ અને સેવાભાવી સમાજનું નિર્માણ આખરે કેવી રીતે થતું હશે? શું એના માટે કોઈ મોટા મોટા ભાષણો કે પછી જાડા પુસ્તકો વાંચવાની જરૂર છે? જવાબ છે ના, બિલકુલ નહીં. મૂળભૂત સ્ત્રોતો પરથી તૈયાર કરાયેલી આ માહિતી એક બહુ જ સુંદર વાત સ્પષ્ટ કરે છે કે સાચે જ સમાજનું ભવિષ્ય આપણા ઘરના આંગણામાં અને બાળકોની બાળપણની સાવ સાદી લાગતી આદતોમાં ઘડાય છે. તો ચાલો આ અદ્ભુત પ્રવાસની શરૂઆત કરીએ. હવે જો સહકારિતા એટલે કે એકબીજાને મદદ કરવાની ભાવના. આની શરૂઆત કોઈ મોટી શાળામાં નથી થતી, પણ ઘરની 4 દિવાલો વચ્ચે જ થાય છે. અને સૌથી સારી વાત એ છે કે આના માટે કોઈ જંગી યોજનાઓ બનાવવાની કે પુષ્કળ પૈસા ખર્ચવાની સહેજે જરૂર નથી. ફક્ત માતા પિતાની સતર્કતા અને એમની યોગ્ય દેખરેખ જ કાફી છે. ઘર એ ખરા અર્થમાં સહકારની પહેલી અને સૌથી મહત્વની પાઠશાળા છે. તો આપણો આગળનો પડાવ છે સુવર્ણ સૂક્ષ્મ જગત, ઘરમાં એકતાનું નિર્માણ. હવે તરત વિચાર આવે કે આ બધું વ્યવહારમાં કેવી રીતે ઉતારવું, બરાબર ને? ઘરનું વાતાવરણ એક એવું સૂક્ષ્મ જગત છે જ્યાં નાની ઉંમરથી જ મૂલ્યોના બીજ રોપાઈ જાય છે. આના માટે 3 બહુ જ સરળ અને વ્યવહારિક પગલાં છે. પહેલું, ઘરના તમામ બાળકો માટે એકસાથે બેસીને ભોજન લેવાનો નિયમ હોવો જોઈએ. બીજું, બાળકોને લગભગ સમાન રંગ અને ડિઝાઇનના કપડાં પહેરાવવા જોઈએ, જેથી નાનપણથી જ પેલો ઊંચ નીચ કે અમીરી ગરીબીનો ભેદભાવ જ ના રહે. અને ત્રીજું, બાળકોને એકસાથે રમવા માટે પ્રોત્સાહિત કરવા. આ રોજિંદે આદતો કોઈપણ જાતના ભેદભાવને જળમૂળથી ઉખાડી ફેંકે છે. અહીં જે સૌથી રસપ્રદ બાબત છે ને તે એ છે કે આ બધી જ ક્રિયાઓ એકબીજા સાથે એકદમ જોડાયેલી છે. આ કોઈ શિસ્તના કડક નિયમો નથી, પણ આંતરિક એકતા લાવવાના જબરદસ્ત માધ્યમો છે. જ્યારે બાળકો સાથે જમે છે, સરખા કપડાં પહેરે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ સાથે રમવા પણ લાગે છે. આ નાની લાગતી વાતો એક એવા અતૂટ બંધનનું નિર્માણ કરે છે જે આખી જિંદગી ટકી રહે છે. અને અહીંથી શરૂ થાય છે એકતાનું વિસ્તાર, નિસ્વાર્થતાનું રમતનું મેદાન. ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળીને જ્યારે આપણે રમતના મેદાન તરફ જઈએ ને, ત્યારે એક બહુ જ મોટો પાઠ શીખવા મળે છે. જ્યારે મહોલ્લાના બાળકો સાથે રમે છે, ત્યારે તેઓ એકબીજાની રાહ જોતા શીખે છે. જરા કલ્પના કરો, 2 પડોશીઓ વચ્ચે કદાચ કોઈ કડવાશ કે દુશ્મનાવટ ચાલી રહી હોય, પણ તેમના બાળકો તો એકબીજા સાથે રમવા જવાના જ. જ્યારે એક બાળક પોતાના મિત્રને બોલાવાય પડોશીના ઘરે જાય છે ને, ત્યારે પેલા દુશ્મન પડોશીનું કઠોર હૃદય પણ પીગળી જાય છે અને તે બાળકને પ્રેમથી કંઈ ખાવા પણ આપે છે. બાળકોનો આ નિર્દોષ પ્રેમ મોટાઓના વર્ષો જૂના વેરભાવને ચપટીમાં ઓગાળી શકે છે. અને આ જ વાતને આ વાક્ય બહુ જ સુંદર રીતે રજૂ કરે છે. રમત એ કોઈ ખાલી સમય પસાર કરવાનું સાધન નથી. એ નિસ્વાર્થતા અને સમૂહવાદની સાચે જ જન્મભૂમિ છે. રમતના મેદાનમાં બાળકો પોતાના મિત્રો માટે કંઈ પણ જતું કરવા તૈયાર થઈ જાય છે. તેમની એકતા એટલી મજબૂત હોય છે કે એમાં કોઈ જ સ્વાર્થ હોતો નથી. પણ અહીંથી હવે આપણે એક અંધકારમય વળાંક તરફ જઈએ છીએ. કટોકટીના 4 રસ્તા. દરેક બાળકના જીવનમાં એવો સમય ચોક્કસ આવે છે જ્યાં તેના નૈતિક મૂલ્યોની સાચી કસોટી થાય. અહીં આપણે 2 બિલકુલ અલગ પરિસ્થિતિઓ જોઈએ. માની લો કે કોઈ બાળક સ્કૂલેથી પાછું ફરતી વખતે પોતાના કોઈ ઘાયલ મિત્રને મદદ કરવા રોકાય છે, તેને હોસ્પિટલ લઈ જાય છે અને એને લીધે ઘરે પહોંચવામાં મોડું થાય છે. આ સમયે 2 પ્રકારના રિએક્શન્સ જોવા મળી શકે. એક તરફ બાળકની આ નિસ્વાર્થ સેવા માટે એની ભરપૂર પ્રશંસા થવી જોઈએ. પણ બીજી તરફ જો કોઈ સ્વાર્થી વૃત્તિથી બાળકને ઠપકો આપી દે કે તું શા માટે આવી પારકી પંચાયતમાં ફસાઈ છે, તો આ શબ્દો બાળકના કોમળ મન પર અત્યંત ભયંકર અને નકારાત્મક અસર કરે છે. જ્યારે કોઈ મદદની ભાવના સાથે ઘરે આવેલા બાળકને આવી રીતે છીડકવામાં આવે છે ને, ત્યારે ખરેખર એક ખીલતી કળીને મસળી નાખવા સમાન છે. આ વાસ્તવિકતા બહુ જ ગંભીર છે દોસ્તો. જો બાળકને નિસ્વાર્થ સેવા કરતા રોકવામાં આવે તો ભવિષ્યમાં આવા બાળકો સ્વાર્થીને મતલબી જ બનવાના. મોટા થઈને તેઓ મુનાફાખોર અને સંગ્રહખોર બને છે. પોતાની પાસે બધું જ હોવા છતાં એમના દરવાજે ઊભેલા કોઈ લાચાર વ્યક્તિને રોટલી આપવાનો પણ એમને વિચાર નથી આવતો. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આવા બાળકો ભવિષ્યમાં આખરે કેવા નાગરિક બને છે. આ વાક્ય સાંભળવામાં બહુ જ કઠોર છે, પણ 100% સાચું છે. આવા લોકો સમાજના દુઃખને જોઈ શકે છે, પણ એમના માટે તેઓ આંધળા બની જાય છે. કોઈની પીડા સાંભળવા છતાં બહેરા બની જાય છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવામાં સાવ મૂંગા બની જાય છે.
સહાનુભૂતિનો અભાવ મનુષ્યને સાવ સંવેદનહીન બનાવી દે છે. ચાલો હવે પાછા ફરીએ એ જ દેવત્વના પ્રકાશ તરફ, સહકારનું ખીલવું. આપણે માત્ર અંધકારની જ વાત નથી કરવાની. દેવત્વનો અને ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ હંમેશા પ્રોત્સાહન અને સ્વીકૃતિથી જ શરૂ થાય છે. જ્યારે કોઈ બાળક કોઈની મદદ કરે ત્યારે તેના એ નાના એવા કાર્યને પૂરી સ્વીકૃતિ મળવી જોઈએ. એ પ્રોત્સાહન એક એવી મશાલ સમાન છે જે માત્ર એક જીવનને નહીં પરંતુ આખા સમાજને પ્રકાશિત કરી દે છે. જો સેવાભાવને યોગ્ય સમયે યોગ્ય પ્રોત્સાહન મળે તો સમાજ ચોક્કસપણે એક સંગઠિત ભવિષ્ય તરફ આગળ વધે છે. આના પરથી એ વાત એકદમ સ્પષ્ટ થાય છે કે સક્રિય પ્રોત્સાહન એ બહુ જ મોટું બળ છે. દાખલા તરીકે, જ્યારે પણ કોઈ સહપાઠી બીમાર પડે ત્યારે બાળકોને જાતે જ તેની ખબર કાઢવા મોકલવા જોઈએ. રસ્તામાં કોઈને જરૂર હોય તો મદદ કરવી એ એમનું નૈતિક કર્તવ્ય છે એવું એમને સમજાવવું જોઈએ. અને સૌથી મોટી વાત, જ્યારે બાળકો આવું કંઈક સારું કામ કરીને આવે ત્યારે ગુસ્સા કે ઠપકાને બદલે એમને દિલથી શાબાશી મળવી જોઈએ. અને આ સમગ્ર ચર્ચાનો, આ સમગ્ર વિશ્લેષણનો નિષ્કર્ષ એક અત્યંત શક્તિશાળી વાક્યમાં છુપાયેલો છે. જો આવા પ્રસંગોએ આપ કેવળ બાળકોને ઉત્સાહિત કરી દેશો, તેમના કાર્યો પ્રત્યે પોતાની સ્વીકૃતિ આપી દેશો, તો એ નિર્વિવાદ સત્ય છે કે તેમની સહયોગ ભાવનાનો સમુચિત વિકાસ થતો ચાલ્યો જશે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ભવિષ્યની પેઢીને ઘડવાની અપાર શક્તિ આપણા સૌના હાથમાં છે. આપણે આવનારી પેઢીને માત્ર પોતાનો જ વિચાર કરતા શીખવવું છે કે પછી પારસ્પરિક સેવા અને સહકારના માર્ગે ચલાવીને એક સંસ્કારિત અને દિવ્ય સમાજનું નિર્માણ કરવું છે. બાળકોની આજે પાડેલી નાની નાની આદતો જ આવતીકાલનો સૌથી મોટો બદલાવ છે. આ જ એક વિચાર સાથે આજની આ પ્રસ્તુતિને અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ વાતો હંમેશા માર્ગદર્શક